નમસ્કાર મિત્રો, તારીખ છે 18 ડિસેમ્બર 2025 ને વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો, બાંગ્લાદેશ સરકારે ભારતીય ડુંગળીની આયાતો ખોલી છે અને રોજની 20,000 ટનની નિકાસની છૂટ આપી હોવાથી ડુંગળી બજારમાં અત્યારે આજે મને 50 થી લઈને 100 રૂપિયાની તેજી આવી છે। નાસિકમાં પણ બજારો ક્વિન્ટલે 300 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે। ડુંગળીના વેપારીઓ બાંગ્લાદેશના આયાત ખોલી હોવાથી ભારતીય નિકાસમાં વેપારો અત્યારે વધવાની ધારણાઓ રહેલી છે। ખાસ કરીને બજારમાં વેચવાલી ઓછી છે અને પરંતુ નિકાસ દારા ખુલી ગયા હોવાથી ખેડૂતો અને વેપારીઓ બંનેને રાહત મળી છે। હવે સરકાર દરમિયાન જે ડુંગળી બજારમાં હજુ પણ 50 થી 100 રૂપિયાનો વધારો આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને ઓલ ઓવર દરેક જગ્યાએ પાક સારો છે આ વર્ષે ડુંગળીનો। તેના કારણે આવકમાં પણ વધારો થવા લાગી છે અને ડુંગળી બજારમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને દેશવાર અને લોકલ ડુંગળી બજારમાં હજુ પણ તેજી થાય તેવી સંભાવનાઓ રહેલી છે। તો મિત્રો, આથી ડુંગળી લગતી આજની ચર્ચા વિડીયો ગમે તો વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।